નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ 3 એટલે કે ભારતમાં રાષ્ટ્રવાદનો અભ્યાસ કરીએ છીએ. આજે લાસ્ટ હવે આપણે સુભાષચંદ્ર બોઝ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝ એક એવા વ્યક્તિ હતા કે જે વિદેશમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવતા હતા. ભારત દેશને કેવી રીતના આઝાદી અપાવી એ માટે આયોજન કરતા હતા. એવા સુભાષચંદ્ર બોઝ વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલી ટૂંક નોંધ જોઈએ આપણે સુભાષચંદ્ર બોઝ. આમાં બે ટૂંક નોંધો પરીક્ષામાં પૂછાય, સુભાષચંદ્ર બોઝ અને આઝાદ હિંદ ફૌજ. બંને અલગ અલગ પ્રશ્નો પૂછાય છે. તો આપણે બંને અલગ અલગ પ્રશ્નોની ચર્ચા કરવાની છે. સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં ઓડિશાના કટક શહેરમાં થયો હતો. વિદ્યાર્થી મિત્રો, જે સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897માં જે ભારત દેશનું જે રાજ્ય છે ઓડિશા, એ ઓડિશાના કટક શહેરની અંદર સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. પરીક્ષામાં ખાલી જગ્યામાં પ્રશ્ન પૂછાય કે સુભાષચંદ્ર બોઝનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો. તો 23 જાન્યુઆરી 1897માં ઓડિશાના કટક શહેરમાં સુભાષચંદ્ર બોઝનો જન્મ થયો હતો. તેમણે 1921માં લંડનમાં ICSની પદવી પણ મેળવી હતી. વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં ભારત દેશમાં સૌથી અઘરામાં અઘરી પરીક્ષા ICS એટલે કે ઇન્ડિયન સિવિલ સર્વિસ, જેમણે લંડનમાં જઈને પાસ કરી હતી. એવું પણ કહેવામાં આવે કે સુભાષચંદ્ર બોઝે ICSની પરીક્ષા ચોથા ક્રમાંકે પ્રાપ્ત કરી હતી. અત્યારે જેમ UPSC GPSCની પરીક્ષા સૌથી અઘરી ગણાય છે, એ સમયની અંદર ICSની પરીક્ષા સૌથી અઘરી ગણાતી હતી, જે લંડનમાં જઈને આપવી પડતી હતી. તો સુભાષચંદ્ર બોઝે આ ICSની પરીક્ષા ચોથા ક્રમાંકે ઉત્તીર્ણ થયેલા હોવાનું મનાય છે 1921માં. તેમને ICSની પરીક્ષા પ્રાપ્ત કરી હતી. સુભાષચંદ્ર બોઝ હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસમાં જોડાયા અને સ્વતંત્ર સેનાની બન્યા. વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝને હંમેશા ભારત દેશ પ્રત્યે હંમેશા લાગણી હતી. જે રીતે અંગ્રેજો ભારતીય લોકોનું શોષણ કરતા હતા, અને એટલા માટે સુભાષચંદ્ર બોઝની અંદર પણ ક્રાંતિકારીના બીજ વવાઈ ગયા હતા. એમને પણ દેશને આઝાદી અપાવી હતી, અને એટલા માટે દેશને આઝાદી આપવા માટે સુભાષચંદ્ર બોઝ હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં જોડાઈ ગયા, અનેક સ્વતંત્ર સેનાની બની ગયા. ભારત દેશને આઝાદી આપવા માટે કોંગ્રેસમાં જોડાયા હતા, અને કોંગ્રેસમાં એમને મહત્ત્વનું કામ પણ કર્યું છે. દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લઈ 11 વખત અંગ્રેજ સરકારના કેદી પણ બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝ સ્વાતંત્ર્ય સેનાની હતા, જે હંમેશા દેશને આઝાદી આપવા માટે જે ચળવળો થતી હતી, એ ચળવળમાં હંમેશા સુભાષચંદ્ર બોઝ ભાગ લેતા હતા. અને એ જ રીતે સ્વાતંત્ર્ય ચળવળમાં જ્યારે એમણે ભાગ લીધો, એ સમયની અંદર સુભાષચંદ્ર બોઝને 11 વખત એમને જન્મ લઈ જવામાં આવ્યા. તો કહેવાનો મતલબ 11 વખત અંગ્રેજ સરકારના કેદી પણ બન્યા હતા. જ્યારે સુભાષચંદ્ર બોઝ આંદોલન કરતા હતા, ત્યારે અંગ્રેજ સરકાર સુભાષચંદ્ર બોઝને જન્મ લઈ જતી હતી. એટલા માટે 11 વખત અંગ્રેજ સરકારી કેદી બન્યા હતા. ઈસવીસન 1938માં 41 વર્ષની યુવાન વયે સુભાષચંદ્ર બોઝ હરિપુરા કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ પણ બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝની કામગીરીના કારણે જ જે રીતે આંદોલન કરતા હતા, જે રીતે દેશને આઝાદી આપવા માટે વિવિધ પ્રકારની ચળવળોમાં ભાગ લેતા હતા, અને એટલા જ માટે એમને 1938માં ફક્ત 41 વર્ષની ઉંમરે સુભાષચંદ્ર બોઝને હરિપુરા ખાતે કોંગ્રેસના અધિવેશનના પ્રમુખ પણ બન્યા હતા. વિદ્યાર્થી મિત્રો, કોઈપણ દેશના પ્રમુખ બનવું એ નાનામાં નાની વાત નથી. કોંગ્રેસના પ્રમુખ બનવું એટલે પ્રમુખ એ સૌથી મોટું પદ કહેવામાં આવે, અને ફક્ત નાની ઉંમરે એ આ કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સુભાષચંદ્ર બોઝે
સૌપ્રથમ કેટલા વર્ષની ઉંમરે પ્રમુખ બન્યા હતા? તો 41 વર્ષની ઉંમરે પ્રમુખ બન્યા હતા. બીજું, સુભાષચંદ્ર બોઝ સૌપ્રથમ પ્રમુખ કઈ જગ્યાએ બન્યા હતા? હરિપુરા ખાતે. બીજા વર્ષે ત્રિપુરા કોંગ્રેસ અધિવેશનના પણ પ્રમુખ બન્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, બીજા જ વર્ષે સુભાષચંદ્ર બોઝની કામગીરીને કારણે ત્રિપુરા ખાતે પણ કોંગ્રેસ અધિવેશનના પ્રમુખ બન્યા હતા. તો આ રીતે કોંગ્રેસમાં પણ સુભાષચંદ્ર બોઝને મહત્ત્વની પદવી પ્રાપ્ત કરી હતી, એટલે કે મહત્ત્વનો હોદ્દો પ્રાપ્ત કર્યો હતો એમની કામગીરીને કારણે. કારણ કે એમણે હંમેશા દેશને આઝાદી જ આપી હતી અને એટલા જ માટે એ હંમેશા સ્વાતંત્ર્ય સેનાની તરીકે સામાન્ય માનવીની જેમ ચળવળમાં ભાગ લેતા હતા અને એટલા જ માટે એમને આ કોંગ્રેસના પ્રમુખ પણ બનાવવામાં આવ્યા હતા. ગાંધીજી સાથે રાજકીય મતભેદો થતાં તેમણે પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. વિદ્યાર્થી મિત્રો, હંમેશા સુભાષચંદ્ર બોઝના વિચારો અને ગાંધીજીના વિચારો સમાન ન હતા. બંને વિરોધી વિચારધારા ધરાવનારા બંને વ્યક્તિ હતા અને એટલા જ માટે એમને ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝ વચ્ચે મતભેદો થયા અને આ મતભેદો થવાને કારણે પ્રમુખ પદેથી એમને રાજીનામું પણ આપી દીધું હતું કોંગ્રેસમાંથી. અને ત્યારબાદ મે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની સ્થાપના પણ કરી હતી. ત્યાર પછી જે તે ગાંધીજી સાથે મતભેદો ઊભા થયા અને ત્યાર પછી એમણે એક નવો પક્ષ બનાવ્યો. ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની સ્થાપના કરી 1939માં. વિદ્યાર્થી મિત્રો, વારંવાર પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે સુભાષચંદ્ર બોઝે કયા નવા પક્ષની સ્થાપના કરી હતી? તો સુભાષચંદ્ર બોઝે ધ્યાન રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાશે કે સુભાષચંદ્ર બોઝે 1939માં ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની સ્થાપના કરી. શા માટે સ્થાપના કરી? તો ગાંધીજી સાથે મતભેદ ઊભા થતાં એમને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું અને ત્યારબાદ એમને ફોરવર્ડ બ્લોક નામના નવા પક્ષની સ્થાપના કરી હતી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝ આઝાદી ફૌજના સુકાની બન્યા અને ત્યારે તેમને નેતાજીનું હુલામણું નામ પણ આપવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, ભારત દેશને આઝાદી આપવા માટે આઝાદી ફૌજ બનાવવામાં આવી હતી અને આ આઝાદી ફૌજના નેતા પણ સુભાષચંદ્ર બનાવવામાં આવ્યા. એના વડા સુભાષચંદ્ર બોઝને બનાવવામાં આવ્યા અને ત્યાર પછી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું પણ હુલામણું નામ આપવામાં આવ્યું. સુભાષચંદ્ર બોઝને નેતાજીના નામથી પણ ઓળખવામાં આવતા હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ ક્યારે આપવામાં આવ્યું? તો સુભાષચંદ્ર બોઝ જ્યારે આઝાદી ફૌજના વડા બન્યા ત્યારે એમને નેતાજીનું હુલામણું નામ આપવામાં આવ્યું હતું. તેમણે ફૌજને ચલો દિલ્હીનું અને ભારતને જય હિંદનું સૂત્ર પણ આપ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજને ચલો દિલ્હી ચલો દિલ્હીનું અને ભારતને જય હિંદનું સૂત્ર પણ આપ્યું. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે સુભાષચંદ્ર બોઝે કયા કયા સૂત્ર આપ્યા? તો ચલો દિલ્હી અને જય હિંદનું સૂત્ર આપ્યું હતું. કારણ કે એમને એક જ ઈચ્છા હતી, ભારત દેશને આઝાદી આપવી. દક્ષિણ પૂર્વ એશિયામાં વસતા ભારતીયોને તુમ મુझे खून दो मैं तुम्हें આઝાદી દૂંગાનું સૂત્ર આપ્યું. વિદ્યાર્થી મિત્રો, તે ભારત દેશની બહાર ખાસ કરીને દક્ષિણ પૂર્વ એશિયા ખંડની અંદર જે ભારતીય જે લોકો વસતા હતા એ લોકોને પણ એક સૂત્ર આપ્યું કે તુમ મુझे खून दो मैं तुझे આઝાદી દૂંગા. એટલે કે દેશને આઝાદી આપવા માટે પોતાના વર્ચસ્વનું બલિદાન આપી દેવા માટે એમને અપીલ કરી અને જ્યારે દરેક લોકો પોતાનું બલિદાન આપશે ત્યારે જ આ ભારત દેશ આઝાદ થઈ શકશે. 1943માં સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી. તો 1943માં એમણે સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી અને આ કામચલાઉ સરકારનો ઈરાદો જ હતો દેશને આઝાદી અપાવી. હંમેશા એક વસ્તુ પણ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, કામચલાઉ સરકારના વડા પણ સુભાષચંદ્ર બોઝ હતા. કામચલાઉ સરકારના વડા પણ સુભાષચંદ્ર બોઝ હતા. તેમણે ઇંગ્લેન્ડ અને
અમેરિકા સામે યુદ્ધ જાહેર કરી ભારતની પૂર્વ સરહદે આક્રમણ પણ કર્યું. તમે જો વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝની જે આઝાદી હિંદ ફૌજ હતી એ આઝાદ હિંદ ફૌજે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કરી નાખ્યું. ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કરી નાખ્યું અને ભારતની પૂર્વ સરહદે આક્રમણ પણ કરી દીધું, જેથી કરીને ભારત દેશને આઝાદી આપવામાં આવે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, સુભાષચંદ્ર બોઝે કયા બે દેશો સામે અથવા તો આઝાદ હિંદ ફૌજે કયા બે દેશો સામે યુદ્ધ જાહેર કર્યું? ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું અને ભારતની પૂર્વ સરહદ ઉપર આક્રમણ પણ કર્યું હતું. આઝાદ હિંદ ફૌજે આરાકાન અને ઇમ્ફાલ જેટલા પ્રદેશો જીતી લીધા હતા. વિદ્યાર્થી મિત્રો, જ્યારે આઝાદ હિંદ ફૌજે પૂર્વ ભારત ઉપર આક્રમણ કર્યું ત્યારે કેટલાક પ્રદેશો જીતી લીધા હતા, જેમાં આરાકાન અને ઇમ્ફાલ. યાદ રાખજો, આરાકાન અને ઇમ્ફાલ જેવા પ્રદેશો પણ સુભાષચંદ્ર બોઝે જીતી લીધા હતા. વિશ્વયુદ્ધની સ્થિતિ બદલાતા આઝાદ હિંદ ફૌજને વિખરાઈ જવાની ફરજ પડી. વિદ્યાર્થી મિત્રો, એ સમયમાં બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું, જેમાં જર્મની અને ઇટાલીનો પરાજય થયો અને બીજા વિશ્વયુદ્ધની સ્થિતિ બદલાઈ ગઈ અને અંતે આઝાદ હિંદ ફૌજ વિખરાઈ જવાની શું પડી? ફરજ પડી. એટલે કે આઝાદ હિંદ ફૌજ વિખરાઈ ગઈ અને અંતે જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં અવસાન થયું. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી જાપાને કહ્યું કે 18 ઓગસ્ટ 1945માં એક વિમાન અકસ્માતમાં આગ લાગવાના બનાવના કારણે જ્યાં સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું હોવાનું મનાય છે. આ પણ એક વન ઉકેલી બાબત છે, કારણ કે એ સમયે આપણે ગુલામીમાં હતા. સુભાષચંદ્ર બોઝ સાથે શું બનાવ બન્યો હજુ પણ કોઈને પણ ખ્યાલ નથી, પણ છતાં પણ જે રીતે જાપાને કહ્યું કે વિમાનમાં આગ લાગવાના બનાવના કારણે જે વિમાન અકસ્માત થયો જેમાં સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું હતું. હવે આપણે આઝાદ હિંદ ફૌજ વિશે આપણે અભ્યાસ કરીએ તો 17 જાન્યુઆરી 1941ના રોજ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજ સરકારની નજર કેદમાંથી છટક્યા. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ છે કે સુભાષચંદ્ર બોઝ જે રીતે ભારત દેશને આઝાદી આપવા માગતા હતા અને ભારત દેશમાં જે રીતે આંદોલન કરતા હતા અને એટલા જ માટે 17 જાન્યુઆરી 1941 પહેલાં સુભાષચંદ્ર બોઝની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર પછી સુભાષચંદ્ર બોઝ આ અંગ્રેજોની નજર કેદમાંથી છૂટ્યા, એટલે કે અંગ્રેજોની નજર કેદમાંથી ભાગી ગયા હતા. સુભાષચંદ્ર બોઝ વેશ પરિવર્તન કરી પેશાવર, કાબુલ, મોસ્કો થઈ બર્લિન પહોંચ્યા અને ત્યાંથી તે જાપાન ગયા. વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજોના નજર કેદમાંથી છૂટવું એટલું આસાન નહોતું, એટલા માટે સુભાષચંદ્ર બોઝે વેશ પલટો કર્યો, બીજો વેશ ધારણ કર્યો અને ત્યારથી પછી એ ભારતમાંથી ભાગ્યા. ભારતમાંથી ભાગીને પેશાવર ગયા, કાબુલ ગયા, મોસ્કો ગયા, બર્લિન પહોંચ્યા. તો વેશ પલટો કરીને નજર કેદમાંથી ભાગીને એ પેશાવર, કાબુલ અને મોસ્કોથી બર્લિન પહોંચ્યા. બર્લિન એ જર્મનીની રાજધાની છે અને બર્લિનથી પછી એ ક્યાં ગયા? જાપાન ગયા. આ દરેક દેશો પાસે સુભાષચંદ્ર બોઝે ભારત દેશને આઝાદી મેળવવા માટેની મદદ માગી હતી. બીજા વિશ્વયુદ્ધમાં જાપાનના લશ્કરોના હાથે યુદ્ધ કેદી બનેલા 40,000 હિન્દી સૈનિકોમાંથી 1942માં કેપ્ટન મોહનસિંઘે આઝાદ હિંદ ફૌજની રચના કરી. વિદ્યાર્થી મિત્રો, જે જાપાનમાં યુદ્ધ કેદી તરીકે પકડાયેલા જે ભારતીય સૈનિકો હતા એવા અંદાજિત 40,000 ભારતીય સૈનિકો હતા અને એમાંથી કેપ્ટન મોહનસિંઘે આઝાદ હિંદ ફૌજની રચના કરી. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આઝાદ હિંદ ફૌજની રચના કોણે કરી હતી? કેપ્ટન મોહનસિંઘે આઝાદ હિંદ ફૌજની રચના કરી હતી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌજના સુકાની પણ બન્યા. તમે જુઓ, કેપ્ટન મોહનસિંઘે જ્યારે આઝાદ હિંદ ફૌજની રચના કરી અને ત્યારબાદ સુભાષચંદ્ર બોઝને આઝાદ હિંદ ફૌજના નેતા બનાવી દેવામાં આવ્યા
અને આપણને ખ્યાલ છે કે ત્યારબાદ એમને નેતાજીનું હુલામણું નામ પણ આપવામાં આવ્યું. કેપ્ટન મોહનસિંઘે સ્વેચ્છાએ આઝાદી ફૌજમાંથી નિવૃત્તિ લઈ લીધી અને ત્યાર પછી સુભાષચંદ્ર બોઝને આઝાદી ફૌજના નેતા બનાવવામાં આવ્યા અને ત્યાર પછી આપણને ખ્યાલ છે કે સુભાષચંદ્ર બોઝ નેતાજી તરીકે ઓળખાયા. એમને અલગ અલગ પ્રકારના સૂત્રો પણ આપ્યા હતા. તેમણે આઝાદી ફૌજને ચલો દિલ્હીનું અને ભારતીય વાસીઓને જય હિન્દનું સૂત્ર પણ આપ્યું હતું. તમે જો વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝે આઝાદી ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને જે ભારતના જે લોકો હતા એમને જય હિન્દનું પણ સૂત્ર આપ્યું હતું, જેથી કરીને ભારતીય લોકોમાં જુસ્સો વધે. પરીક્ષામાં બે સૂત્રો યાદ રાખવાના છે કે સુભાષચંદ્ર બોઝે કયું સૂત્ર આપ્યું? ચલો દિલ્હી અને જય હિન્દ. ત્યાર પછી દક્ષિણ પૂર્વ એશિયામાં વસતા ભારતીયોને તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. તમે જો વિદ્યાર્થી મિત્રો, દક્ષિણ પૂર્વ એશિયામાં જે ભારતીય લોકો વસતા હતા એ ભારતીય લોકોને પોતાના વર્ચસ્વનું બલિદાન આપવા માટે એમણે સૂત્ર આપ્યું કે તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. એમને ત્યાં વસતા લોકોને કહ્યું કે જો ભારત દેશને આપણે આઝાદી આપવી હશે તો પોતાના સર્વસ્વનું બલિદાન આપવું જ પડશે અને ત્યારે જ ભારત દેશ આઝાદ થઈ શકશે, બાકી થઈ શકશે નહીં. 1943માં સિંગાપુરમાં કામચલાઉ સરકારની સ્થાપના કરી. વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝે ભારત દેશને આઝાદી આપવા માટે 1943માં સિંગાપુરમાં કામચલાઉ સરકારની શું કરી? સ્થાપના કરી. એના વડા ખુદ સુભાષચંદ્ર બોઝ જ હતા અને આ કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કરી ભારતની પૂર્વ સરહદ પર આક્રમણ પણ કર્યું હતું. તમે જો વિદ્યાર્થી મિત્રો, કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કરી લીધું, જેથી કરીને ભારત દેશને આઝાદી આપી શકાય. આવા આ સુભાષચંદ્ર બોઝ હતા. સુભાષચંદ્ર બોઝે આઝાદી ફૌજનું પુનઃ આયોજન કર્યું. તેમણે સૈનિકોને સઘન તાલીમ આપી અને અલગ અલગ લશ્કરી ટુકડી પણ બનાવી. વિદ્યાર્થી મિત્રો, આઝાદી ફૌજને ભારતની પૂર્વ સરહદ ઉપર આક્રમણ કર્યું હતું. એ પહેલાં સુભાષચંદ્ર બોઝે આઝાદી ફૌજનું પુનઃ આયોજન કર્યું. સૈનિકોને સઘન તાલીમ આપી, કારણ કે આપણે અંગ્રેજો સામે યુદ્ધ કરવાનું હતું. તાલીમની આવશ્યકતા હતી. બંદૂક કેવી રીતના ચલાવવું, બોમ્બમારો કેવી રીતના કરવો વગેરેની તાલીમ આપવી એ જરૂરી હતી અને એટલા માટે ભારતીય સૈનિકોને સઘન તાલીમ આપી અને અલગ અલગ લશ્કરી ટુકડી પણ બનાવી. તો લશ્કરોની અલગ અલગ ટુકડી બનાવી, જેથી કરીને અંગ્રેજો સામે અલગ અલગ રીતે યુદ્ધ કરી શકાય. આઝાદ ફૌજનું વડું મથક રંગૂન ખસેડવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, જે આઝાદ ફૌજનું જે વડું મથક હતું સિંગાપુર અને ત્યાંથી પછી એને રંગૂન ખસેડવામાં આવ્યું. એટલે કે આઝાદની ફૌજનું વડું મથક રંગૂન લઈ જવામાં આવ્યું, જેથી કરીને અંગ્રેજો સામે આસાનીથી આપણે યુદ્ધ કરી શકીએ એટલા માટે. આઝાદ ફૌજે ભારતની પૂર્વ સરહદે આવેલા આરાકાન, ઇમ્ફાલ જેવા પ્રદેશો જીતી પણ લીધા. વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો જે રીતે આઝાદ ફૌજે ભારતની પૂર્વ સરહદ ઉપર આક્રમણ કર્યું અને ત્યાં આગળ ભારતના જુદા જુદા પ્રદેશો જીતી લીધા, જેમાં આરાકાન અને ઇમ્ફાલ પ્રદેશ જીતી લીધા હતા. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે આઝાદ ફૌજે કયા પ્રદેશો? તો આરાકાન અને ઇમ્ફાલ જેવા પ્રદેશો એમણે જીતી પણ લીધા હતા. બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને ઇટાલીનો પરાજય થયો અને યુદ્ધની સ્થિતિ બદલાઈ ગઈ. વિદ્યાર્થી મિત્રો, આ સમયે બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ગઈ હતી, પણ આ બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને ઇટાલીનો પરાજય થયો અને એના કારણે યુદ્ધની સ્થિતિ બદલાઈ ગઈ અને એ સમયમાં શસ્ત્રો અને સરંજામના પુરવઠાની પણ ભારે તંગી સર્જાઈ હતી અને ભારે વરસાદના કારણે આઝાદની ફૌજે પીછેહટ કરવી પડી હતી. વિદ્યાર્થી મિત્રો, બીજા વિશ્વયુદ્ધમાં જર્મની, ઇટાલી અંગ્રેજો સામે લડતા હતા, પણ જર્મની અને ઇટાલી બંનેનો પરાજય થયો. યુદ્ધની સ્થિતિ બદલાઈ ગઈ. શસ્ત્રો અને સરંજામનો પુરવઠો આપણને જે દેશોમાંથી પ્રાપ્ત થતો હતો એ બંધ થઈ ગયો. વિદ્યાર્થી મિત્રો, બીજા વિશ્વયુદ્ધમાં જાપાને આપણને તમામ પ્રકારની મદદ કરી
આઝાદ હિંદ ફૌજને શસ્ત્રો જાપાન પાસેથી પ્રાપ્ત થતા હતા, પણ બીજા વિશ્વયુદ્ધમાં જાપાનનો પણ પરાજય થયો. એના કારણે જાપાનથી આવતા શસ્ત્રો પણ બંધ થઈ ગયા હતા. બીજી બાજુમાં વરસાદ પણ પડ્યો, જેના કારણે આઝાદ હિંદ ફૌજને પીછેહટ કરવી પડી અને આમ બ્રિટિશ દળોએ 1945માં આઝાદ હિંદ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું. આથી આઝાદ હિંદ ફૌજ વિખરાઈ ગઈ. અંતે આઝાદ હિંદ ફૌજને પીછેહટ કરવી પડી. બ્રિટિશ દળોએ આઝાદ હિંદ ફૌજ પાસેથી, ધ્યાન આપજો, બ્રિટિશરો એટલે કે અંગ્રેજોએ આઝાદ હિંદ ફૌજ પાસેથી રંગૂન કબજે કર્યું, એટલે કે રંગૂન પાછું લઈ લીધું અને આઝાદ હિંદ ફૌજ વિખરાઈ ગયેલી આપણને જોવા મળી રહી છે. વિદ્યાર્થી મિત્રો, એવું પણ કહેવામાં આવે છે કે જો બીજા વિશ્વ યુદ્ધની અંદર જો જર્મની અને ઇટાલીનો પરાજય ન થયો હોત તો કદાચ સ્થિતિ અલગ હોત, પણ જર્મની અને ઇટાલીનો પરાજય થવાને કારણે બીજા વિશ્વની સ્થિતિ બદલાઈ ગઈ. એ દેશોમાંથી આપણને જે શસ્ત્રો પ્રાપ્ત થતા હતા એ બંધ થઈ ગયા, વધુ વરસાદ પડ્યો. આવા ઘણા બધા કારણોસર આપણે આઝાદ હિંદ ફૌજને પીછેહટ કરવી પડી અને અંતે આઝાદ હિંદ ફૌજ વિખરાઈ પણ ગઈ અને ત્યાર પછી આશરે 25,000 જેટલા સૈનિકો કેદ પકડાયા. તો વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી અંગ્રેજોએ આઝાદ હિંદ ફૌજના 25,000 જેટલા સૈનિકોને કેદ પકડી લીધા અને ત્યારબાદ જાપાને કરેલી જાહેરાત મુજબ 18 ઓગસ્ટ 1945ના રોજ સુભાષચંદ્ર બોઝનું વિમાન અકસ્માતમાં અવસાન થયું હતું. તો જે રીતે વિદ્યાર્થી મિત્રો આઝાદ હિંદ ફૌજ વિખરાઈ ગઈ, 25,000 જેટલા સૈનિકોને કેદ પકડ્યા અંગ્રેજોએ અને એવા સમયમાં જાપાને પોતાની જાહેરાત કરી કે 18 ઓગસ્ટ 1945ના રોજ એક વિમાન અકસ્માતમાં સુભાષચંદ્ર બોઝનું અવસાન થયું. તો વિદ્યાર્થી મિત્રો, સુભાષચંદ્ર બોઝને આજે પણ આપણે યાદ કરીએ છીએ. એનું કારણ છે કે વિદેશમાં રહીને ભારત દેશને આઝાદી આપવા માટેની એ કામગીરી કરતા હતા, એટલા માટે.